પડી ગઈ છે ને અમારે તો પીઝાનો પ્રોગ્રામ. મામાની ઘરે તો મામા બનાવે છે પીઝા. મકાઈ લઈ લીધું છે બાફેલી, મસાલો કરી લીધો છે બટેટાનો, રોટલા. હવે એ શીખડાવશે પીઝા કેમ બનાવવા. નહીં કેપ્સિકમ સુધાર લે ને પછી શીખડાવીએ. ડુંગળી છે એને પીઝા જ આવડે છે, મંચુરિયન આવડે, સેન્ડવીચ આવડે, શાક રોટલી નહીં આવડે, બાકી બધી બનાવી દઈ. તો ચાલો પીઝા બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. પીઝા બનાવવા અહીંયા બધા વેજીટેબલ લઈ લીધા હતા. એમાં વેબાનો સોસ 2 ચમચી જેટલો નાખી દીધો છે. પછી પીઝા રોટલા ઉપર બટાકાનો મસાલો ચોપડી દીધો છે. ત્યારબાદ બધું વેજીટેબલ સોસ હતો એ ચોપડી દીધો હતો. પછી માથે 1 ચમચી ટમેટો સોસ નાખી દીધો છે અને એની માથે ખમણી દીધું છે ચીઝ. તો ચીઝ ખમણાઈ ગયું છે. પછી તેને મેં ગ્રીલ સેન્ડવિચમાં બટર ચોપડી દીધું હતું. બટર ચોપડાઈ ગયું છે. પછી તેમાં મેં મૂકી દીધો હતો પીઝો. અમારો 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે અને અમારો પીઝો બનીને તૈયાર થઈ ગયો હતો. તો પીઝો બનીને તૈયાર થઈ ગયો છે ને ચાલો હું એને ટેસ્ટ કરી લઈશ. તો પીઝો મેં ટેસ્ટ કરી લીધો હતો અને મને તો પીઝો બહુ ભાવ્યો હતો. તમને પીઝો ભાવતો હોય તો કમેન્ટમાં કહી દેજો પીઝો ભાવે છે કે નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.